ઓકે, ચાલો આપણે નેક્સ્ટ સાતત્યતા ચેક કરીએ. ક્વેશ્ચનની અંદર થોડુંક હું બ્રીફ આપી દઉં. દરેક ક્વેશ્ચનમાં આપણે લાસ્ટ લેક્ચરમાં શું કર્યું હતું, કેમ કર્યું હતું, ફટાફટ આપણે બ્રીફ ચેક કરી લઈએ. કોઈ પણ બિંદુ પાસે મને સતત પૂછે છે, સાતત્યતા પૂછે છે, તો બિંદુ આગળ કોઈ પણ પોઈન્ટ પાસે બે ડેફિનેશન ચેક કરી હતી આપણે. એક હતું લિમિટ x ટેન્સ ટુ a f of x એની બરાબર f of a. આ એક. બીજી વ્યાખ્યા જોઈ હતી આપણે, ડાબી બાજુ જમણી બાજુ જો બદલાઈ જાય, માનો કે ફંક્શન બદલાય છે અને ત્રીજી ડેફિનેશન આ હતું પ્રદેશ પર, અને પ્રદેશ ઉપર કોઈ પણ એક કેપ્ટન લઈ લેવાનો સી, અને પછી સી આગળ ચેક કરવાનું. આવી આપણે છેલ્લે વાત થઈ હતી, બરાબર છે. આવા બધા ડિસ્કશનના અંતે આપણે ઘણા બધા ક્વેશ્ચન ચેક કર્યા હતા, સમજ્યા હતા. ઓકે, એમાં થોડાક આગળ વધીએ. જેમ કે મારી સામે આવો ક્વેશ્ચન છે તો તમને ખ્યાલ જ છે કે આની સંખ્યા રેખા તમે દોરો, 1 આગળ ભાગ પડે છે, તો કેવી રીતના કામ કરવું, શું કરવું. ઓલમોસ્ટ કોપી પેસ્ટ ક્વેશ્ચન હશે. મેં તમને હોમવર્કમાં 1 થી 9 ક્વેશ્ચન આપ્યા હતા, પણ એની જે વાત તે કોપી પેસ્ટ ક્વેશ્ચન હશે. તમે સમજો કે અહીંયા ભાગ પડશે c બરાબર 1, c લેસ ધેન 1 અને c ગ્રેટર ધેન 1. પછી આપણે એવું ઉદાહરણ સમજાતા કે આધાર અપડેશન ને વેરિફિકેશનમાં ને બધા સેન્ટરોમાં ગયા, આ તેન વોટ એવર, આવી બધી ઘણી બધી છેલ્લા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. તો હવે એ જ ક્વેશ્ચનમાં થોડાક આપણે આગળ વધીએ. જેમ કે કંઈક નવું હશે તો હું ચેન્જ કરાવીશ, અધરવાઇઝ એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન છે. તમે સમજો કે ક્વેશ્ચનમાં એવું પૂછે છે કે અસતત બિંદુઓ હોય તેવા બિંદુઓ શોધો. તો સીધી વસ્તુ મને દેખાય છે કે અસતત બિંદુઓ હશે ક્યાં, તો કે જ્યાં ફંક્શન બદલાય છે ત્યાં અસતતની શક્યતા છે, બાકી અસતતની શક્યતા નથી. કેમ? કેમ કે હવે મને ખબર પડી ગઈ કે મોડ્યુલસ x એ r પર સતત છે. બીજી વસ્તુ, કોઈ પણ બહુપદી છે, પોલિનોમિયલ છે, બહુપદી. બહુપદી એટલે f of x બરાબર x ની n પાવર પ્લસ 3x ની 5 પાવર, વોટ એવર, ઘણા બધા આવા ટાઈપના ક્વેશ્ચન હોય. તો આ બધાની અંદર આપણે શું કરશું, સતત છે કે નહીં ડાયરેક્ટલી ખબર છે આપણને. બહુપદી છે આર ઉપર સતત હોય, મોડ્યુલસ x છે આ પણ આર ઉપર સતત હોય, બરાબર. તો જ્યાં જ્યાં ચેન્જ થતા જશે ત્યાં આપણે ચેન્જ કરશું. ક્લિયર છે? અધરવાઇઝ બધા આ જેટલા પણ ક્વેશ્ચન છે બધા સતત આવશે. તો મારે આમાં 1 આગળ એક જ ચેક કરવાનું. ફોર્માલિટી માટે આપણે ચેક કરી લઈએ કે 1 થી ઓછું હોય તો 1 થી ઓછું જ સતત છે, 1 થી વધારે હોય તો એ સતત છે. 1 માટે સ્પેશિયલ ચેક કરવું પડશે. 1 પાસે 1 નો જવાબ છે -1, 1 નો જવાબ છે 3. ચેક કરો તમે, ડાબી બાજુ જમણી બાજુ વસ્તુ અલગ છે, મતલબ સતત નથી. એનો મતલબ કે x બરાબર 1 એ અસતત બિંદુ છે. ઇંગ્લિશમાં આને હું કહીશ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ. તમે સાંભળજો, ક્વેશ્ચન મારો કેવો હશે, આવો ક્વેશ્ચન છે તો આ એફ આપ્યો હશે, અને હવે હું પૂછીશ નંબર ઓફ ડિસકન્ટિન્યુટી. તમારા જેટલા પણ પીવાયક્યુ છે એમાં આવા શબ્દો આવશે, એટલા માટે હું સાથે સાથે ઇંગ્લિશ પણ આપતો જાઉં છું તમને. નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ. ડિસકન્ટિન્યુટી પોઈન્ટ એટલે શું? અસતત બિંદુઓ. એવું હોય તો ક્યાંક ઉપર મોડ્યુલમાં જ લખી નાખો, અસતત બિંદુઓ. જો આવું લખ્યું છે ને અસતત બિંદુઓ, તો અહીંયા જ આમ સ્ટાર કરીને ઇંગ્લિશ લખી નખાય, નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ. એટલે જે તે વખતે રિવિઝન કરવામાં આપણને પ્રોબ્લેમ ન આવે. ખ્યાલ આવે છે ને? કેમ કે આપણે મોટા ભાગના પીવાયક્યુ ઇંગ્લિશમાં આવશે, રેફરન્સ બુક ને એ બધું ઇંગ્લિશમાં આવશે, તો મને આટલું ગુજરાતીનું ઇંગ્લિશ આવડવું જોઈએ. નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ, તો મને નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ પણ આરામથી મળી જવાના છે. ક્લિયર છે? તો આની અંદર મને પૂછે કે કયા પોઈન્ટ પાસે ડિસકન્ટિન્યુઅસ છે, તો હું કહી દઈશ 1 પોઈન્ટ પાસે ડિસકન્ટિન્યુઅસ છે. ક્લિયર છે?
નેક્સ્ટ આવો ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચન જોઈને પહેલા તો મને એટલી ખબર પડી જાય કે x બરાબર 0 પ્રદેશમાં જ નથી, કેમ કે 0 માં ક્યાંય ઇક્વલ ટુ છે જ નહીં. જુઓ, એટલે 0 માટે મારે સાતત્યતા ચકાસવાની જરૂરિયાત જ નથી. કેમ કે હંમેશા સાતત્યતા ચેક કોની ઉપર કરવાની આવશે? પ્રદેશ ઉપર. x બરાબર 0 આમાં છે જ નહીં, એટલે 0 માટે ચર્ચા કરવાની જ નથી. એના પ્રદેશ ઉપર જ હંમેશા ચર્ચા કરવાની આવશે. ક્લિયર છે? જો 0 પાસે ઇક્વલ ટુ છે જ નહીં ક્યાંય, તો પછી એ પ્રશ્ન નહીં આવે. તો બે જ કેસ બનશે, એક c ગ્રેટર ધેન 0, એક c લેસ ધેન 0. આ બે જ કેસ માટે મારે વ્યવસ્થા કરવાની. 0 પાસે અમથું ચેક નથી કરવાનું. શું કામ? કેમ કે c બરાબર 0 માટે ફંક્શન જ નથી. એટલે આની માટે ચેક કરો, આની માટે ચેક કરો. c ગ્રેટર ધેન 0, c લેસ ધેન 0 બંને માટે જો પહેલો વિકલ્પ સાતત્યતા છે, બીજો વિકલ્પ સાતત્યતા છે, ત્રીજો વિકલ્પ કરવાનો જ નથી. જો કર્યો જ નથી એને. શું કામ નથી કર્યો? એનું રીઝન છે c બરાબર 0 આમાં ક્યાંય ઇક્વલ ટુ આમ હોવું જોઈએ, બેમાંથી એક જગ્યાએ. એકેય જગ્યાએ નથી આપ્યું. એનો મતલબ કે c બરાબર 0 આપણા પ્રદેશમાં જ નથી, ડોમેનમાં છે જ નહીં, એટલે કરવાની જરૂરિયાત નથી. સેમ લોજિક 0 પાસે મારે સતત અસતત ચેક કરવાનું છે. તો 3 ભાગ સીધી વસ્તુ દેખાય તમને. જો એટલે હું હવે પાછું જવા દઉં છું ફટાફટ. ઓય, c લેસ ધેન 0, c ઇક્વલ્સ ટુ 0 એન્ડ c ગ્રેટર ધેન 0. બરાબર છે? મોડ્યુલસ સાતત્યતા ચકાસો. તો આની અંદર બે ભાગ પડશે, x માઇનસ x અને 0. x ગ્રેટર ધેન 0, x લેસ ધેન 0, x બરાબર 0. સમજો તમે કે ફટાફટ થઈ જવાનું છે. યસ, આ ક્વેશ્ચન સારો છે, કેમ કે આની અંદર તમે ભાગ પાડવા જશો તો એક ભાગ અહીંયા આવશે, એક અહીંયા આવશે, એટલે ટોટલ કેટલા પાર્ટ થવાના છે, મતલબ તમારે કેટલા પાસે કન્ટિન્યુટી ચેક કરવું પડશે. હું ખાલી ફટાફટ બ્રીફ આપી દઉં. એક તો આ પોર્શન છે, એટલે એને કહેવાય c લેસ ધેન -3. એક આ પોર્શન છે, એને કહેવાય -3 લેસ ધેન c લેસ ધેન 3. એક આ પોર્શન છે, એને કહેવાય c ગ્રેટર ધેન 3. એક આ પોતે છે, એને કહેવાય c -3. અને એક આ છે c બરાબર 3. મતલબ કે તમારે 5 કેસ કરવા પડશે. જલ્દી ફટાફટ આ 5 કેસ માટે મને સાતત્યતા ચેક કરીને આપો. જલ્દી, ફાસ્ટ. કોપી પેસ્ટ કોન્સેપ્ટ છે, તમને આવડવું જોઈએ. જલ્દી ફટાફટ.
થઈ ગયું ફટાફટ? ઓકે, ડન થઈ ગયું? ફટાફટ કહો તો મને કે કોની આગળ સતત આવે છે, અસતત આવે છે, જલ્દી. એક તો જો મને ખ્યાલ આવી ગયો કે -3 થી ઓછું હશે ત્યાં સતત હશે, અહીંયા સતત હશે ને અહીંયા સતત હશે, આ 3 જગ્યાએ સતત હશે. 3 અને -3 જગ્યાએ ભાગ પડે છે, એટલે બેમાંથી એક જગ્યાએ મને લાગે ત્યાં સુધી અસતત આવવું જોઈએ. બીજી વસ્તુ, એક તો આ -3 છે એટલે તમને સમજાઈ જવું જોઈએ કે આ ભાઈ માઇનસ થી ઓપન થશે. કેટલાય આવું કર્યું હતું? જસ્ટ રેઝ યોર હેન્ડ. રાજકોટ વાળાએ કર્યું, અમદાવાદ, જામનગર, મોરબી વાળાએ ન કર્યું, ભુજ સેન્ટર -x કર્યું તું આ? ઓકે, સરસ. ચાલો કયો મને -3 પાસે સતત આવે છે અસતત આવે છે? ભુજ સેન્ટર માંથી કયો તો. ફર્સ્ટ બેન્ચ બેન બોલો તો, -3 પાસે સતત આવ્યું અસતત આવ્યું? સતત આવે છે. અને 3 પાસે અસતત આવે છે. કન્ફર્મ કરો તો બીજા સેન્ટરોમાં. વડોદરા, ઓકે, રાજકોટ, ડન. બરાબર છે? ઓકે, આ અસતત છે, આ સતત છે. એનો મતલબ કે હંમેશા આવું થશે. જો આ જ ક્વેશ્ચન તમે MCQ માં ચેક કરો તો MCQ ની અંદર તમારી પાસે આ છે, તો સ્પ્લિટ ક્યાં થાય છે? 3 અને -3 ત્યાં ભાગ પડે છે. તો હંમેશા ત્યાં જ તમને સતત અસતત ખબર પડશે, બાકી બધા સતત જ હશે. ઓકે, ટોટલ કેટલા ભાગ પડ્યા? 1 2 3 4 5, ટોટલ 5 ભાગ પડ્યા. એટલે તમારે 5 કેસ કરવા પડશે. એક આ કેસ, બીજો કેસ આ 3 -3 પાસે, 3 3 સરખા છે, મતલબ સતત છે. આ તો સતત આવશે જ તે. 3 પાસે -6 ને 20 એટલે અસતત છે, મતલબ કે એક જ કેસ એવો બન્યો જ્યાં અસતત છે. આટલું ક્લિયર છે? આ જ ક્વેશ્ચનમાં મને એમ કહી દે કે નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ, તો નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટનો જવાબ આવશે 1, કેમ કે એક એવું બિંદુ મળે છે, એક એવો પોઈન્ટ મળે છે જ્યાં ફંક્શન પોતે ડિસકન્ટિન્યુઅસ થાય. આમ આઈડિયા આવે છે ને? હવે કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસ હું શબ્દ વારા ઘણીએ બોલ કરું છું. સતત અસતત, ઇંગ્લિશમાં એને કહેવાય કન્ટિન્યુઅસ ડિસકન્ટિન્યુઅસ. અને એવા પોઈન્ટની વાત થતી હોય તો કન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટી વાત આવે. બરાબર છે? એટલે નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ 1. કયા પોઈન્ટ પાસે, એટ વિચ પોઈન્ટ ધ ફંક્શન ઇઝ ડિસકન્ટિન્યુઅસ? થોડુંક ઇંગ્લિશ સમજજો. ફંક્શન, એટ વિચ પોઈન્ટ ધ ફંક્શન ઇઝ ડિસકન્ટિન્યુઅસ, તો તમને ખ્યાલ આવવો જોઈએ કયા પોઈન્ટ પાસે. તો જવાબ આવશે x બરાબર 3 પોઈન્ટ પાસે. ક્લિયર છે? ઓકે, હવે સંવૃત અંતરાલ વિવૃત અંતરાલ ની વાત આવે છે. મતલબ કે મારે હવે થોડુંક સમજવું પડશે. સંવૃત અંતરાલ ની વાત થતી હોય તો કન્ટિન્યુટી ઇન લિમિટેડ ડોમેન, ઇન ક્લોઝ ઇન્ટરવલ. તો હું ટાઇટલ આપું પહેલા, કન્ટિન્યુટી ઇન ક્લોઝડ ઇન્ટરવલ a to b. ગુજરાતી થાય એનું સંવૃત અંતરાલ a, b પર સતત છે કે કેમ, સાતત્યતા છે કે કેમ. હવે એની માટે તમારે સમજવાનું કે સતત છે કે નહીં, તો કેટલા ભાગ પડશે ક્લોઝ ઇન્ટરવલના?
તો કે ક્લોઝ ઇન્ટરવલના 3 ભાગ પડશે. જો તમે આવું કહેતા હોય ને તો 3 ભાગ પડશે. એક ભાગ કયો? x બરાબર a આગળ. બીજો ભાગ કયો? x બરાબર b આગળ. અને ત્રીજો ભાગ કયો? x બિલોંગ્સ ટુ a અને b ની વચ્ચે વાળું. હવે જો ખાલી ને ખાલી a પાસે પૂછે તો તમને સમજાવવું જોવે a ની ડાબી બાજુ કાંઈ છે જ નહીં, કેમ કે સંવૃત અંતરાલ a ટુ b એટલે થાય શું? a થી વધારે કિંમત. a ની ઓછી કિંમત તમારા પ્રદેશમાં જ નથી. તો તમારે આ જે એન્ડ પોઈન્ટ કહેવાય એને કહેવામાં આવે એક્સ્ટ્રીમ પોઈન્ટ. શું કીધું મેં? એક્સ્ટ્રીમ પોઈન્ટ. એક્સ્ટ્રીમ પોઈન્ટ એટલે એન્ડ પોઈન્ટ, અંત્ય બિંદુઓ. ગુજરાતીમાં કહેવાય એને અંત્ય બિંદુઓ. તો તમારે જો એ અંત્ય બિંદુ પાસે સતત અસતત ચેક કરવું છે, એનો મતલબ કે એન્ડ પોઈન્ટ પાસે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવી પડશે. કઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ? સમજો. એન્ડ પોઈન્ટ પાસે તમારે જમણી બાજુનું લક્ષ મેળવવાનું અને એને ફંક્શનના આન્સરની સાથે કમ્પેર કરો. જો આ બંને સરખા છે તો સતત છે. હું ફરી વાર કહું, સંવૃત અંતરાલના એન્ડ પોઈન્ટ મતલબ કે અંત્ય બિંદુઓ પાસે તમારે કન્ટિન્યુટી ચેક કરવી છે, તો એમાં ડાબી બાજુ જમણી બાજુ બેય નહીં ગણવાનું. સાહેબ કેમ નહીં ગણવાનું? એનું રીઝન, કેમ કે એની ડાબી બાજુ છે જ નહીં. તો હંમેશા યાદ રાખો, સંવૃત અંતરાલમાં અંત્ય બિંદુ પાસે મારે સતત અસતત ગણવું છે તો હંમેશા જમણી બાજુનું લક્ષ ગણવાનું અને ફંક્શનનો આન્સર ગણવાનો. જો આ બંને સરખા છે, સતત છે. સરખા નથી, સતત નથી. જો આમ છે તો આ કન્ડિશન થઈ ગઈ. સતત થવા માટે આમ થવું જોઈએ. બી પાસે મને કોઈ કહેશે બી પાસે કેવું થાય? તમે સમજો કે બી ની જમણી બાજુ નથી, તો બી ની ડાબી બાજુ જ ગણવાની ખાલી, કેમ કે ઈ તે અંત્ય બિંદુ છે. તો હું શું લખીશ? ત્યાં હું આવું લખીશ, જુઓ. લિમિટ બી ની ડાબી બાજુ અને એફ ઓફ એક્સ મતલબ એફ ઓફ બી. તો ફંક્શન અને લિમિટ બે સરખા હોય બી પાસે, તો ડાબી બાજુનું લક્ષ્ય જ ગણવાનું હંમેશા. ક્યારે? અંત્ય બિંદુ હોય તો. અહીંયા જમણી બાજુનું જ લક્ષ ગણવાનું. ક્યારે? આવું હોય ત્યારે. અને આની અંદર શું કરશો? એની અંદર તો એઝ યુઝ્યુઅલ તમારે જે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ જેની પાસે તમારે ગણવું હોય તો એની માટે કોઈ પણ એક સી લઈ લો. તો અંદર એ અને બી ની વચ્ચે વાળી કોઈ કિંમત માટે મારે સતત ચેક કરવું છે તો આમ જ ચેક કરવાનું. મતલબ ડાબી બાજુ, જમણી બાજુ, અંદર જે થતું એ બધું ગણવાનું. પણ હંમેશા છેલ્લું છે, એન્ડ પોઈન્ટ છે, જ્યાં શરૂ થતું હોય ત્યાં જમણી બાજુનું લક્ષ, પૂરું થતું હોય ત્યાં ડાબી બાજુનું લક્ષ ગણવાનું હંમેશા, ઓલવેઝ. ઉપર ટાઇટલ આપો, કન્ટિન્યુટી ઇન ક્લોઝ ઇન્ટરવલ, સંવૃત અંતરાલની અંદર સાતત્યતા, અને પછી આટલી વસ્તુ લખો. અને એકો એક વસ્તુ યાદ રાખજો, એ આગળ મારે સતત ગણવું છે તો હંમેશા જમણી બાજુનું જ લક્ષ ગણવાનું. બી પાસે ગણવું છે તો હંમેશા ડાબી બાજુનું જ લક્ષ ગણવાનું. એવું યાદ રાખો કે એ અને બી એટલે સંવૃત અંતરાલની શરૂઆત અને એન્ડ. એવું નહીં ગોખતા કે એ ને બી, એ ને બી કઈ પોઝિશને છે એ જોજો. અંતરાલની શરૂઆત થાય તો હંમેશા જમણી બાજુનું લક્ષ અને આ ગણવાનું. પૂરું થાય તો ડાબી બાજુનું લક્ષ અને ફંક્શનનો આન્સર ગણવાનો. ઓકે, ચાલો જલ્દી ફટાફટ.
ફટાફટ જલ્દી જલ્દી સંવૃત અંતરાલમાં બે કોન્સેપ્ટ યાદ રાખો. તો સંવૃત અંતરાલના અંત્ય બિંદુઓ પાસે મારે કન્ટિન્યુટી ચેક કરવી છે, એનો મતલબ કે ત્યાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવી પડશે. કઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ? તો કે ત્યાં હંમેશા એને પૂછવાનું, જોવાનું ડાબી બાજુનું લક્ષ અવેલેબલ છે, જમણી બાજુનું લક્ષ અવેલેબલ છે. જે પ્રકારની વ્યવસ્થા થશે એ પ્રકારે તમારે ગણવાનું. વ્યવસ્થા એટલે શું? તો કે જો એ હોય તો એની ડાબી બાજુ હોય જ નહીં, એટલે એ નહીં કરવાનું. જમણી બાજુ અને ફંક્શનનો આન્સર એ બે જ ગણવાનું. બી પાસે હંમેશા ડાબી બાજુ ગણવાનું, જમણી બાજુ નહીં હોય. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પૂછો. પાક્કું આટલું? ઓકે, ચાલો આગળ વધો. તો મને એવું જ સમજાવે છે. હવે મારી પાસે આવો ક્વેશ્ચન છે, સમજો. જો એક તો મને ક્વેશ્ચન કે છે શું 0 થી લઈને 10 સુધી છે, એટલે અહીંયા 0 છે જે ક્લોઝ ઇન્ટરવલ છે. પછી 1 આગળ ભાગ પડે છે, પછી 3 આગળ ભાગ પડે છે, પછી 10 આગળ ભાગ પડે છે. હવે તમારે એ ધ્યાન રાખવાનું કે આ 0 પાસે મારે ગણવું હોય તો 0 પાસે કેમ ગણવાનું? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અને f ઓફ 0. જો 0 ની જમણી બાજુનું લક્ષ અને f ઓફ 0 સરખા છે તો 0 પાસે સતત છે. બીજી વસ્તુ, મારે 10 પાસે સતત ગણવું છે તો હું ગણીશ લિમિટ x ટેન્ડ્સ ટુ 10 ની માઇનસ. માઇનસ બોલે તો લેફ્ટ હેન્ડ સાઈડ, f ઓફ x બરાબર f ઓફ 10. આ બંને જો સમાન છે તો અંત્ય બિંદુઓ પાસે સતત કહેવાશે. બાકીનું વચ્ચેનું કેમ કરવાનું? એ તો એઝ યુઝ્યુઅલ આપણે જેમ રેગ્યુલર કરીએ છીએ એમ જ થશે. ક્લિયર છે? પણ આ સંવૃત અંતરાલ આવે છે તો સ્પેશિયલ તમારે એ ધ્યાન રાખવું પડશે કે એ છે તો ત્યાં હંમેશા જમણી બાજુનું જ લક્ષ ગણાય. એ એટલે સંવૃત અંતરાલની શરૂઆત થાય તે, અને બી એટલે સંવૃત અંતરાલ જ્યાં પૂરો થાય છે ત્યાં. ક્લિયર છે આટલું? આગળ વધો. મતલબ કે આટલા અલગ અલગ કેસ બનશે. તમે સમજો કે કેસ કેટલા થશે? 1 2 3 4 5 6 7, ટોટલ 7 કેસ થયા. સી બરાબર 0 પાસે હંમેશા જમણી બાજુ જ લેવાની. સી બરાબર 10 પાસે ક્યાં ગયું? સી બરાબર 10 પાસે ડાબી બાજુ જ ગણવાની. ભલે આવતું હરખું હોય એ અલગ વાત છે. આ બધી વસ્તુ તમને ડિસ્ક્રિપ્શનમાં તકલીફ આપશે. જો પ્રોપરલી રિવાઇઝ નહીં કરો તો તકલીફ આપશે. આમાં એકો એકમાં તમારે સમજવું પડશે કે કેમ સાહેબ 10 બરાબર ડાબી બાજુ જ ગણ્યું, જમણી બાજુ અહીંયા આમ લખ્યું, કેમ ન લખ્યું? આમ હમણાં હું લખી નાખીશ, ચાલો આવું. પછી આ ફંક્શન ક્યાં જ કાઢશો? કેમ કે જમણી બાજુ વ્યાખ્યાયિત જ નથી કર્યું ફંક્શન. એટલા માટે આમાં આ તમારે સમજવું પડશે. ક્લિયર છે? પછી કહે છે કે જો દરેક બહુપદી છે એ સતત વિધેય છે. હમણાં મેં થોડીક વારમાં જ વાત કરી. f ઓફ x બરાબર આવી બહુપદી લઈ લ્યો, કોઈ પણ એનો સી ડોમેન રાખો, આ ઉપાડીને અહીં મૂકી દો. બહુપદી છે હંમેશા સતત હોય. ક્લિયર છે? યસ. આ ક્વેશ્ચન આપણે શાંતિથી ઓબ્ઝર્વ કરીએ. બોક્સ એક્સ મતલબ જે આપણે સૌથી વધારે તકલીફ આપે છે કન્ટિન્યુટીમાં ઈ આ ત્રણ ભાઈ. કોણ કોણ? મોડ્યુલસ, બોક્સ અને ફ્રેક્શનલ. એ ત્રણની એન્ટ્રી ધીમે ધીમે થાય છે. હવે આ ક્વેશ્ચન પૂરો કરું પછી આની એપ્લિકેશન આપણે શરૂ કરશું. મતલબ કે આ ક્વેશ્ચન હું બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી તો સમજીશ જ તે કે બોર્ડમાં કેમ લખવાનું. પછી ક્વેશ્ચન આખો પૂરો થાય ને પછી છેલ્લું સ્ટેટમેન્ટ હું જે બોલું ને કામનું હશે, અને એના બેસિસ પર ઘણા બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું જે મને ફટાફટ MCQ સોલ્વ કરીને આપશે. ક્લિયર છે? સમજીએ ચાલો. એક તો મારી પાસે છે f ઓફ x બરાબર બોક્સ એક્સ. બોક્સ એક્સ એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય. એનો થોડોક એવો ગ્રાફ આપણે જોઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે એનો ગ્રાફ કેવી રીતે ડ્રો થાય છે. એનો ગ્રાફ કંઈક આમ ડ્રો થાય છે. સમજો કે અહીંયા આમ છે 0, તો 0 પાસે એનો આન્સર 0, 1 પાસે એનો આન્સર 1 છે એટલે 1 અહીંયા આવી જશે.
ઇન બિટવીન 0 એન્ડ 1 બધાનો આન્સર 0 છે. પછી 1 થી 2 તો 2 પાસે આન્સર એનો 2 છે, 1 નથી એટલે અહીંયા 1 હોય. તો 2 છે તો 2 અહીંયાથી ક્લોઝ થશે. જો અહીંયા મેં હોલો સર્કલ એટલે જ રાખ્યું. પછી અહીંયાથી આમ, પછી અહીંયાથી આમ, પછી અહીંયાથી આમ. ખ્યાલ આવે છે? એટલે ધીમે 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 આમ સ્ટેપ બાય સ્ટેપ, આમ કેમ દાદર ચડતા હોઈએ એની જેવું દેખાશે. ક્લિયર છે? સેમ લોજિક અહીંયાથી નીચે આમ આવશે. તમને ખ્યાલ આવવો જોઈએ. અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે. સેમ લોજિક અહીંયા -1 છે, -2 છે, -3 છે. આવા ટાઈપથી આખું જે બન્યું ઇટ ઇઝ નોન એઝ બોક્સ એક્સ. આ બોક્સ એક્સ નો ગ્રાફ છે. હવે આની અંદર આપણે સમજીએ કે બોક્સ એક્સ નો ગ્રાફ તો બરાબર છે, પણ સાહેબ તમે આમાં સમજો ને તો પેન ઉપાડવાની જરૂર ક્યાં ક્યાં પડે છે ખબર તમને? અહીંથી 1 જેવો આવ્યો ને તો પેન ઉપાડવાની જરૂર પડી, 2 આવ્યો ને તો પેન ઉપાડવાની જરૂર પડી. મતલબ ગ્રાફિકલ અપ્રોચ થી તો ખબર પડી જ ગઈ કે જ્યાં જ્યાં 1 2 3 4 આવું બધું આવશે ત્યાં બધે પેન ઉપાડવી પડશે. અને ઇન બિટવીન, જો ઇન બિટવીન 0 to 1 તો અહીંયા ક્યાંય પેન ઉપાડવાની જરૂર નથી. મતલબ કે આ ક્વેશ્ચનમાં રીતસરનું ગ્રાફ ઉપરથી ખબર પડી ગઈ જ્યાં જ્યાં ઇન્ટીજર આવશે, ઇન્ટીજર બોલે તો પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યા આવશે ત્યાં ભાગ પડશે. હવે આ તો ગ્રાફિકલ અપ્રોચ રાખ્યો. એક્ઝામમાં થોડું એવું લખાશે ગ્રાફ જોઈ લ્યો, ભાગ પડે છે એટલે બધા પૂર્ણાંક પાસે વિધેય અસતત છે. આવું નહીં હાલે ને? સમજાણું ને? તો પેપર ચેકર એમ કહે કે તું જોઈ લે તારા માર્ક 3 માંથી 1 છે. સમજાણું ને? અહીંયા જોઈ લો ને ગ્રાફ ઉપરથી ખબર પડી ગઈ ને એવું ન હાલે ને. એમ તમારે પ્રોપરલી પ્રૂફ આપવું પડે. મતલબ બોર્ડમાં પૂછાય કેમ કરશું, તો વ્યવસ્થિત આપણે એને એક્સપ્લેન કરવું પડશે. ક્લિયર છે? તો બે ભાગ પડે છે મને દેખાય છે કે એક પૂર્ણાંક અને એક અપૂર્ણાંક. જો પૂર્ણાંક પાસે તો વિધેય બદલાય છે અને આ બાકીના વચ્ચે વાળા તમને દેખાય, આ બધા અપૂર્ણાંક કહેવાય. એ અપૂર્ણાંક વાળા તો હું બે ભાગ કરી દઉં. એક લઈ લઉં કેસ 1. કયા? તો કે r - z. r - z એટલે કેવા? પૂર્ણાંક ન હોય એવા અપૂર્ણાંક. r માંથી પૂર્ણાંક કાઢી નાખું તો પૂર્ણાંક કાઢી નાખું શું બને? અપૂર્ણાંક બને. હવે અપૂર્ણાંક માટે એક વસ્તુ બહુ સારી હોય, જોઈ જુઓ. ગમે એ વિધેય હોય અપૂર્ણાંક માટે f of x ફિક્સ જ હોય. ડાબી બાજુ ગણો જમણી બાજુ ગણો ઈ જ હોય. હાલો, શું કીધું તમને? પૂર્ણાંક માટે પૂર્ણાંક ન હોય, સાંભળજો, પૂર્ણાંક ન હોય આ સી, એની માટે કોઈ એક ફિક્સ જ કે હોય. મતલબ કે તમે સમજો કે પૂર્ણાંક નથી એવો કોઈ નંબર છે અને એનું તમારે ફંક્શન જોતો છે, તો એનું ફંક્શન કે થઈ જાય. ગમે એવું હોય, જોઈ લો ને તમે 0 થી 1 ની વચ્ચે કોઈ પણ આંકડો રાખો તો એનો જવાબ કોઈ ફિક્સ જ આવશે. અહીંયા જો મેં જેટલા લાઈન કર્યા ને આ બધા એની વચ્ચે વાળો કોક કે આવશે. એ આવશે પાછો ઇન્ટીજર. કે એટલે ઇન્ટીજર જ તે. મતલબ કે ઇન્ટીજર ન હોય ને એનો બોક્સ કેવો જવાબ આપે? ઇન્ટીજર આપે. એ તો જો કે ઇન્ટીજર હોય એનાય બોક્સ જ આપે, પણ એનામાં પ્રોબ્લેમ એ થાય કે 1 ની ડાબી બાજુ ને 1 ની જમણી બાજુ અલગ અલગ ઇન્ટીજર આપે. જે તે સમયે આવે ત્યારે આપણે પ્રૂફાઈ કરશું, પણ અત્યારે જ મારી પાસે આ છે એટલે મને ખબર પડી ગઈ કે આ છે. એટલે હું શું લખીશ? f a અચળ વિધેય છે અને અચળ વિધેય હંમેશા સતત હોય. તેથી f a r - z પર સતત છે. હાલો પૂરું થઈ ગયું.
મતલબ કે આ વચ્ચેવાળા જે પણ હતા ને બધા માટે મેં સતત કહી દીધું. ક્લિયર છે આટલું? ઓકે. હવે અસતત માટે વાત કરીએ તો અસતત કોની પાસે થાય તો કે કેસ 2 કયા હશે? ઈ ઝેડ માંથી હશે. બીજો કેસ તો ઝેડ માં બે ભાગ પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ કોઈ પણ પૂર્ણાંકની ડાબી બાજુ અને કોઈ પણ પૂર્ણાંકની જમણી બાજુ નું લક્ષ ગણવું છે. હવે ફંક્શનમાં કોણ કોણ છે? મતલબ આપણે જે વાત કરતા હતા એમ કે આધાર કાર્ડ કોણ છે? તો કે આધાર કાર્ડની અંદર છે બોક્સ એક્સ, જે આપણને સમજાય એવું નથી. ઉર્દુ લેંગ્વેજમાં લખેલું છે બેયમાં, જોવો ને, એકમાં ઉર્દુ ને એકમાં મરાઠી ને એવું કંઈક હશે જે આપણને વાંચતા નથી આવડતું, કેમ કે આ બોક્સ એક્સ છે કોક અઘરો. હવે આપણી પાસે મોબાઈલ તો હોય ને, તો સ્કેન કરીને ટ્રાન્સલેટર જોઈ લેવાનું કે હું કહેવા માંગે. વધીને તો શું હોય પાસપોર્ટમાં એમાં નામ જ હોય ને, જોઈ લેવું કે કેમ થાય શું થાય. તો એક કામ કરીએ, એક્સ જે છે એ સી થી થોડોક તો ઓછો કહેવાય કે નહીં? જોવો તો હે હલો, સી થી ઓછો કહેવાય? હા સાહેબ, સી થી તો ઓછો કહેવાય. તો C-1 થી એનાથી વધારે, તો એનો બોક્સ કન્ફર્મ કરીને કહો તો મને, C-1 જ મળે કે ન મળે? હલો, બરાબર છે. તો આનો જવાબ આવી ગયો C-1, કેમ કે C-1 અહીંયા મૂકી દો, C-1 આવશે. સેમ લોજિક અહીંયા તમે વિચારો તો કે x નો આન્સર C કરતા વધારે છે અને C+1 થી ઓછો હશે, તો સીધી વસ્તુ છે કે બોક્સ x થઈ જશે C. હવે મને કન્ફર્મ કરીને કહો તો કે C-1 અને C ઇક્વલ ક્યારે થાય? બોલું એટલું સાંભળો. C અને C-1 ઇક્વલ ક્યારે થાય? ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં થાય. એનો મતલબ કે આ તો હારો માથા ભારે નીકળ્યો, ના પાડી દેવી પડશે આપણે એને. f એ દરેક C બિલોંગ્સ ટુ પૂર્ણાંક આગળ અસતત છે. f કોણ છે? બોક્સ એક્સ. હવે તમને બોર્ડમાં પૂછાય તો તમારે આટલી વસ્તુ લખવાની હોય, આટલી વસ્તુ કે દરેક, અહીંયા લખી નાખું f એ દરેક, લખ્યું જ છે આની ઉપર સતત છે ને આમાં અસતત છે લખી નાખ્યું છે. મેં કીધું તું કે આખો ક્વેશ્ચન પૂરો થાય પછી હું જે કન્ક્લુઝન કાઢું ને, કન્ક્લુઝન બહુ કામનું હતું. હવે હું એ કન્ક્લુઝન લખું છું અને કન્ક્લુઝન કેવું છે સમજીએ. બહુ કામની વસ્તુ છે. બોક્સ એક્સ બોક્સની અંદર, હું લખું છું અંદર ની કિંમત જ્યારે પૂર્ણાંક બને ત્યાં અસતત થશે. આ આખું બોક્સ છે તો x ની કિંમત પૂર્ણાંક બનશે ત્યારે થશે. આ ખાલી ને ખાલી વાત હાલી f ઓફ x ની. જો મારી પાસે વિધેય કંઈક અલગ હોત, જેમ કે બોક્સની અંદર sin x, જેમ કે બોક્સની અંદર tan x, જેમ કે બોક્સની અંદર x², તો તમારે એવરી ટાઈમ સમજતું રહેવું પડશે કે બોક્સની અંદરની વેલ્યુ જ્યાં જ્યાં પૂર્ણાંક થશે એ દરેક જગ્યાએ વિધેય અસતત થશે. એટલે મારે સ્ટેટમેન્ટ એવું લખવું પડશે, બોક્સની અંદરની કિંમત, અહીંયા હું આવું લખું છું પણ મારે એવું સમજવું પડશે કે બોક્સની
અંદરની કિંમત જ્યારે જ્યારે પૂર્ણાંક થશે ત્યારે ત્યારે મારે થોડુંક એવું એક્સટેન્શન કરવું પડશે. જ્યારે જ્યારે પૂર્ણાંક બને ત્યારે ત્યારે વિધેય અસતત થશે. ડન. હવે બધું પરફેક્ટ. અને એક્ઝામ્પલ તરીકે તમારે સમજવાના આ બધા એક્ઝામ્પલ. આ બધા એના એક્ઝામ્પલ. ખાલી આ વ્યવસ્થિત એક નોટ આટલી લખી નાખો તો આ જે ક્વેશ્ચન છે ને એની બાજુમાં જ તે આ લખી નાખો. આ જે ક્વેશ્ચન છે ને એની બાજુમાં જ તે નોટ ડાઉન કરો કે બોક્સની અંદરની કિંમત જ્યારે જ્યારે થોડુંક હું ઝૂમ કરી દઉં. બોક્સની અંદરની કિંમત જ્યારે જ્યારે પૂર્ણાંક બનશે ત્યારે ત્યારે વિધેય પોતે અસતત બનવાનું છે. એક્ઝામ્પલ તરીકે આવું છે તો તમારે સમજવાના. આ બધા દરેકે ક્વેશ્ચન આપણે 1 બાય 1 સોલ્વ કરશું પછી. થઈ ગયો ક્વેશ્ચન? ઓકે, ચાલો આગળ વધીએ. ક્લિયર છે? ડન. નેક્સ્ટ આપણે સમજીએ કે કોઈ પણ બે વિધેય સતત છે તો એનો એલ્જિબ્રા કેવો થાય. એલ્જિબ્રા બોલે તો એનું બીજગણિત. મતલબ કે હું સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવું તો એવું છે એફ અને જી સી આગળ સતત હોય તો હવે આ બે ઓલરેડી સતત છે એક્સ બરાબર સી આગળ. તો મને આવું સમજાવે છે જે હું સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવી દઈશ. અત્યારે તો હું બધું લખું. એફ પ્લસ જી એ એક્સ બરાબર સી આગળ સતત હોય. એફ માઇનસ જી એફ ઇન્ટુ જી એફ ડિવાઇડેડ બાય જી પ્રોવાઇડેડ જી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. કોઈ પણ ઈ પોઈન્ટ પાસે 0 નથી તો આવું થાય. ટૂંકમાં બે સતતનો સરવાળો સતત, બે સતતની બાદબાકી સતત, બે સતતનો ગુણાકાર સતત, બે સતતનું ભાગાકાર સતત. આ બધું ટેક્સ્ચ્યુઅલ હોય. હવે હું સિમ્પલ લેંગ્વેજમાં તમને સ્ટેટમેન્ટ આપી દઉં. બે સતતનું બધું સતત, એમાં બધું આવી ગયું. હા ભણો હું બોલું છું. બે સતતનું બધું સતત. તો સિમ્પલ આવું જ લખાય. જે તે સમયે આપણે પ્રિપેરેશન કરતા હોઈએ ને ત્યારે આટલું જ રાખવાનું યાદ.
બે સતત વિધેયનું બધું સતત થાય. વોટ ડુ મીન બધું? તમારે શું કરવું છે સાહેબ? મારે સરવાળો કરવો. હા તો ઈ સતત, બાદબાકી ઈ સતત, ગુણાકાર ઈ સતત, ભાગાકાર ઈ સતત. ઇવન તમને હું ઈ કહી દઉં કે બે સંયોજન કરવા જાઓ તો ઈ સતત થાહે. હલો, અહીંયા તમે આમ લખવા જાઓ ને કે આ બે સતત છે, તો અહીંયા પાંચમાં તમે એવું સમજી શકો કે એફ ઓ જી અને જી ઓ એફ પણ સતત થશે. એટલે ટૂંકમાં સિમ્પલ લેંગ્વેજ એવી છે, બે સતતનું બધું સતત. વોટ ડુ મીન સાહેબ બધું? તારે શું કરવું છે? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સંયોજન કરવું શું તારે? હા, એ બધું સતત. યાદ રાખજો, બે સતત નું સતત. એટલે આ બહુ કામની વસ્તુ બની પડે. હવે બે સતત વિધેયનું બધું સતત. હવે આ બધું મેં જે લખ્યું ને, આ એક થોડુંક સમજજો. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સંયોજન એ બધું એમાં આવી ગયું. ક્લિયર છે? એટલે આ લખવું હોય તમે લખી નાખો આ, પણ આ બધાનું છેલ્લે કન્ક્લુઝન ખાલી આટલું જ છે. એટલે આજે મેં યલો વાળું કર્યું ને, આ તો ખાસ લખવાનું. જલ્દી જલ્દી ફટાફટ. ઉપર ટાઇટલ આપો, બે સતત વિધેયોનું બીજગણિત. બે સતત વિધેયોનું બીજગણિત. એટલે ઇન શોર્ટ કહેવાય એવું માંગુ છું કે બે સતત વિધેય હોય તો એનું બીજગણિત. બીજગણિત એટલે કાં તો સરવાળો, કાં તો બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સંયોજન બધું સતત. એટલે બે સતત વિધેયોનું બધું સતત. ક્લિયર છે? જલ્દી જલ્દી. ડન થઈ ગયું? ઓકે, ચાલો આગળ વધીએ. આપણે વાત કરી કે બે સતત વિધેય હોય એનું બધું સતત થાય. આ તો વાત થઈ ગઈ. ઓકે, હવે હું કહું છું કે બે સતત નહીં, એક સતત અને એક અસતત હશે. મતલબ કે હવે હું સતત ને પાછો કંઈક બીજા એક્ઝામ્પલના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવું. આમ સમજો કે સતત એટલે સારો માણસ, સતત એટલે સારો માણસ, અને અસતત એટલે ગાંડો માણસ. પાક્કું? સારો માણસ અને એક ગાંડો માણસ. હવે તમે સમજો કે બે સારા માણસ છે, એ ભેગા થયા તો સીધી વસ્તુ છે કે શું થાય? આમ સારી વાત જ થાય ને. એટલે અલ્ટિમેટલી બે હારા ભેગા થયા એટલે શું થાય? તો કે સારું જ થાય. સારું એટલે હું તમે સમજો? સારું એટલે સાહેબ સતત. હા, ડન. તો બે સારા, હલો, બે સારા માણસો ભેગા થયા તો અલ્ટિમેટલી સારું થશે. સારું થશે, ધેટ મીન્સ સતત છે. હવે આ જ સ્ટેટમેન્ટને હું થોડુંક એવું મોડિફાઈડ કરું. મોડિફાઈડ કરું એટલે આને આમ જવા દો, આને આમ જવા દો. હું એમ લખું છું, એફ એ સી આગળ સતત તથા જી
x બરાબર c આગળ અસતત હોય. હવે હવે કાંઈ વિચારવાનું નથી, ખાલી જસ્ટ ઇમેજિન કરવાનું. એક હારો માણસ કેમ કે સતત છે, એક ગાંડો માણસ કેમ કે અસતત છે. જસ્ટ ઇમેજિન કરો કે એક હારો ને એક ગાંડો ભેગા થાય તો શું થાય? હલો, એક હારો ને એક ગાંડો તો શું થાય? હે હાલો હાલો, વડોદરા ભાઈલી બેન કઈક બોલે છે, બોલો બેન શું થાય? કામ સારું ના થાય. કામ સારું ન થાય, કામ સારું ન થાય એટલે છેલ્લું રિઝલ્ટ શું મળે? ગાંડા જેવું જ મળે. હલો, પાક્કું? અસતત. અસતત. સરસ સરસ. તો મને એટલો ખ્યાલ આવી ગયો કે એક ગાંડો ને એક હાજો તો અસતત. હાંજો ને ગાંડો હું એવા શબ્દો એટલે વાપરું છું એક્ઝામમાં તમને ખબર પડવી જોવે. એક સતત છે, એક અસતત છે, બેન ભેગા કરો. તમે આવી કોમેન્ટ કરી હોય ને કે એક હારો માણસ ને ગાંડો માણસ, તો તમને ખબર પડે એક હારો ને એક ગાંડો એટલે હું હારો છું ને મારો ભાઈબંધ ભેગા થઈને શું કરીએ છીએ? આ મોરબી વાળા વાતું કરે એટલે અમે અહીંયા કદાચ હાજો ને ગાંડો ને એવી વાતું કરીએ છીએ. એટલે તમે કઈ કેટેગરીમાં આવો? હેલો સાહેબ, લાઈટ વહી ગઈ હતી. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. અહીંયા આવે જો, અહીંયા અહીંયા ભાઈ ઓય હોય મોરબી, અહીંયા હજી એના મત પીડ્યા, બોલો બધા એકલી વાત જ કરે. મોરબી સેન્ટર, હાય ગુડ મોર્નિંગ. હવે તો એ બધાને ધ્યાન ગયું કે લે આપણને કહે છે. અહીંયા ભાઈ હજી ઓલા પહેલી બેન્ચ વાળા કંઈક વાત જ કરે છે. સાહેબ, લાઈટ વહી ગઈ હતી, પ્રોજેક્ટર કનેક્ટ કરી. ઓકે ઓકે, પણ એ ઓલા છોકરાઓ તો અહીંયા ધ્યાન દ્યો એને કઈ. ઓકે સર, દેખાતું નતું, તો પ્રોજેક્ટર ચાલુ કરી સાહેબ. ઓકે, કઈ વાંધો નહીં. ભૂલવાડી દીધું. ક્યાં હતા એલા આપણે? ઉર્વિલ ક્યાં હતા આપણે? ઉર્વિલ ને તમે એલા પાર્સલ ન મોકલી જો. હા એમ ગમે ત્યાંથી નીકળાવો ઓલા મિસ્ટર ઇન્ડિયા જેમ હંતાઈ ગયેલો હોય ને ગમે ત્યાંથી નામ કરીને પ્રગટ થાય, આપણને એમ થાય હું છું. આપો એને ઓલું કઈક માઇક બાઇક જેવું તમારે છે ને કઈક. તું ઉર્વિલ આમ હખણો નથી બેસતો એટલે તને ગમે ત્યાં મોકલી દે કે? બોલવા જેવો ન રાખ્યો સાહેબ ને ઈ કે આમાં ઈ કે હું કેવું મારે, ઈ કે સાહેબ વખાણ કરે છે શું છે? ઓકે બધું ઉર્વિલ? હા નથી નીકળતું, બોલે ને મોઢામાંથી. ઠીક, માઇક બંધ છે એટલે ન કે ન્યાથી રાડ્યું નાખતો હોય છે. કાંઈ વાંધો નહીં. અહીંયા બેજા વાંધો નહીં, સમજાઈ ગયું. તું હાથ પાડતો હોઈશ, બધું ઓકે જ છે એમ. ઓકે, હવે સમજો કે જો એક સતત છે એક અસતત છે, મતલબ કે એક ગાંડો માણસ એક હાજો માણસ બેન ભેગા કરો એટલે સીધી વસ્તુ છે ગાંડો જ થાય. તમે ટ્રાય કરી જોજો. એક ગાંડા માણસની હારે અઠવાડિયું રહેજો, આપણી ગેરંટી અઠવાડિયા પછી તમે એના જ લક્ષણો બોલશો. ઈ જેમ કરે એમ જ છે. જીલ ટ્રાય કરવી છે આપણે? ના. ઓકે, તો મને આમ ખ્યાલ આવી ગયો કે એક ગાંડો માણસ એક હાજો માણસ, તો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું અસતત થાય. ક્લિયર છે? એમાં પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. સમજજો, હું જ્યાં ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય એવું કહું છું તો ત્યાં તમારે વિચારવાનું. અત્યારે તો ઠીક છે તમે લખી નાખો. અહીંયા એક ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય એટલે અહીંયા એક તમારે સ્ટાર કરવાનો.
આમાં કઈ કન્ડિશન અપ્લાય કરવાની કહું છું એ હું આજ નહીં કહું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીએ ત્યારે કહેશું. આટલું તમારે લખવાનું છે. બે અસતતનું તો પાછું મારે અહીંયા મોડિફાઈડ કરવું પડશે ને, અહીંયા શું કરવું પડશે? સતત અસતત વિધેયનું બધું અસતત થાય ત્યાં પણ કન્ડિશન અપ્લાય. ઓલી નાની આમથી આમ ફૂદડી હોય ને, આ એની જેમ હું અહીંયા આમ ફૂદડી કરી દઉં એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. બધામાં લાગુ નહીં પડે, ક્યારેક ક્યારેક નાની આમથી ફૂદડી છે ત્યાં. એટલે એમ તો બધું બરાબર જ છે, પણ એમ કરી નાની આમથી ફૂદડી હોય. હવે એના નીચે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય, તો એની જેવું છે ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. એટલે હું અહીંયા આમ લખી નાખું કે આ સ્ટાર જે છે એ શું છે, તો કે ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. બરાબર, લખો ચાલો. આમાં હું ટાઇટલ આપશો? હાજો ને ગાંડો, હાજો કે ગાંડો? હે એટલે એવા ટાઇટલ નહીં આપતા હો. અમુકની નોટબુકમાં આવું મને દેખાય છે. ગયા વર્ષે જ તમે આવું જોયું હતું ને, એકમાં લખ્યું હતું હાજો ગાંડો બરાબર ગાંડો. મેં કીધું એલા ભાઈ તને સમજાવા એવું લખ્યું, તું ઘરે જઈને નોટબુકમાં આવું કરે છો? એક્ઝામમાં નહીં લખતો આવું હાજો ને ગાંડો, નકર ઓલો ફેલ કરશે. સમજાય છે ને? આ ખાલી સમજાવવાના પોઈન્ટ ઓફ વ્યૂથી હું એવું કહું છું કે સતત દેટ મીન્સ સારો માણસ, અને અસતત મતલબ ગાંડો માણસ. તો બે સતત અસતત મતલબ એક ગાંડો ને ખાજો તો અસતત થાય, મતલબ ગાંડો થાય. તમારે ખાલી સમજવા માટે એવું લખવાનું છે. ક્લિયર ને? એક્ઝામમાં આવું ક્યાંય લખતા નહીં, જો કે નહીં જ લખો, પણ તેમ છતાં ક્લિયર છે? ઓકે ચાલો લખો જલ્દી. જીલની પાછળ વાળા શું બે વાતું કરે? જીલ પૂછતો એને કે શું છે? શું હતું? કાંઈ નહોતું. ઠીક, ઓકે લખો હાલો જલ્દી ફટાફટ. મોડાસા વાળા જાગે છે ને? હલો, ઠીક, ઓકે ઓકે હાલો હવે જાગ્યા તો વાંધો નહીં. આ બાજુ ઓલા બેનો બેઠા ઈ એને હાથ ઊંચો ન કર્યો એટલે ઈ જાગે છે કે? ઓકે તો વાંધો નહીં. સુરત પાલનપુરમાં તો ઓલો પાછળ વાળો હુઈ ગયો. ઠીક, જાગ્યો જાગ્યો. ક્લિયર? હવે આની પછીનું જે છે ને ઈ બહુ મજા આવે એવું છો. અને સ્પેશિયલી એમાં મજા એટલી આવે ને ભૂલે એટલી પડે. હું તમને કહું, સાંભળજો. એફ અને જી, એક્સ બરાબર સી આગળ અસતત હોય તો મતલબ કે આપણા કોન્ટેક્સમાં વાત કરીએ કે અસતત છે એટલે એક ગાંડો બીજો એક ગાંડો. હાલે લે, બે ગાંડા ભેગા છે. બે ગાંડા ભેગા થાય શું થાય સાહેબ? બે ગાંડા ભેગા થાય તો તમને ખબર શું થાય? બધું પૂરું થઈ જાય. કેમ કે ગાંડાને થોડી ખબર હોય કે શું કરવાનું ને શું નહીં. હલો,
એટલે મને કહો તો કે બે ગાંડા ભેગા થાય તો x બરાબર c આગળ અહીંયા કોઈ મને સ્ટેટમેન્ટ લખાવી શકે તો એટલે ગાંડાને જ લખાવવાનું એવું નહીં હો આમ હું એમ કહું છું કે તમે ગમે એમાંથી લખાવી શકો એમ તમે એવું નહીં સમજ્યા ને કે જે ગાંડા હોય એ સ્ટેટમેન્ટ લખાવો એવું એવું નથી બોલ્યો હું એવું કહું છું કે આગળનું સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કરો એમ કહું છું ભુજમાં શું થાય છે જલ્દી જલ્દી મોરબી મોડાસા વડોદરા ગુરુકુળ યસ ફાઈલી વડોદરા સતત હોય. અસતત હોય બે ગાંડા ભેગા થાય તો ગાંડું જ થાય બધું હા. સરસ એવું ઈ બેન વિચારે છે એમની તમને આમ એવો વિચાર આવે ખરા કે બે ગાંડા ભેગા થાય તો બે હાજા થઈ જાય એવો કોઈ દિવસ વિચાર આવે નો આવે આવે વિચાર એવો રાજકોટ ગુરુકુળ A2 વાળા ઊંચો વાત કરે છે ભાઈ આવ્યો વિચાર એવો તને ભૈયા આગળ શું નામ છે એનું બોલાવો એને બોલો સાહેબ બોલો બોલો તમે આગળ આવ્યા ભાઈ શું છે બે ગાંડા આપણે ભેગા કરવાના છે તો શું થાય સતત અસતત ઈ થોડા સુધરે વાહ અનુભવ લાગે આપણે એક કામ કરીએ જો હું એમ કહી દઉં કે બે ગાંડાને આપણે સુધારી નાખ્યા તો હે બે ગાંડાને આપણે સુધારી નાખ્યા તો આજ તો થઈ જાય બે ગાંડાને આપણે સુધારીએ હા સુધારીએ હાલો તો હવે મારા ધ્યાનમાં તો છે એવું એક્ઝામ્પલ તમારા ધ્યાનમાં હોય તો કોઈ બે ગાંડા હોય બે ગાંડા મતલબ એ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે વિધેય અસતત હોય પણ બંનેનો સરવાળો કરો અથવા તો બાદબાકી કરો તો સતત થઈ જાય એવું કોઈ છે તમારા ધ્યાનમાં કોઈ નહીં વિચારો વિચારો તો મગજ હાલશે થોડુંક હાલો સર લે આ બધું A1 માંથી આવ્યો ભાઈ હાલો બોલો બોલો સર આપણે એને માઇનસ ને પ્લસ ના સંદર્ભમાં જોઈએ તો પ્લસ માઇનસ માઇનસ થાય તો સતત અસતત થાય તો અસતત ને અસતત તો સતત થવું પડે ઓહો આ કઈક તે કોન્સેપ્ટ નો લાવ્યો માઇનસ માઇનસ પ્લસ ઈ કે વાત તો તારી આમ હાસી છે એમ થોડુંક હાસું જેવું લાગે એટલે એ શું કરવા માંગે છે ખબર બે ગાંડા ભેગા થાય ને તો હાજુ થઈ જાય તો પેલા આ ટેકનિક અપનાવાય બે ગાંડાને ભેગા કરી દેવાય એટલે બે હાજા થઈ જાય તો આ કરવા જેવું હો તારું કામ તો સાચું છે પણ શક્ય છે શક્ય નથી ખબર નહીં સાહેબ ખબર નહીં તો નહીં પહેલા હું તમને એક કામ કરીને દેખાડું કે બે એવા ફંક્શન લઈ લઉં જે પર્ટિક્યુલર પોઈન્ટ આગળ બેસી જા વાંધો નહીં ત્યાં બેસી જા ખોટો બેહવા દે ને ઠીક હા એમ તો તે વાંધો નહીં હું એવું એક્ઝામ્પલ આપું કે જે પર્ટિક્યુલર પોઈન્ટ પાસે બંને વિધેય અસતત હશે જેવો બેનો સરવાળો કરશો ને સતત થઈ જાય હા ભળીએ જુઓ હું લઈ લઉં f(x) બરાબર બોક્સ x મને કન્ફર્મ કરીને કહો બોક્સ x 0 પાસે કેવું હોય બોક્સ x a x બરાબર 0 પાસે સતત હોય અસતત હોય અસતત હોય વાત તો સાચી તમારી અસતત હોય શું કામ અસતત હોય
કેમ કે બોક્સ એક્સ ની અંદરની વેલ્યુ પૂર્ણાંક થાય છે એટલે બરાબર છે. જી ઓફ એક્સ ફંક્શન લઈ લઉં હું, ફ્રેક્શનલ પાર્ટ ઓફ એક્સ મતલબ એનો માસીન ભાણિયો, માસીન છોકરો, એ એની જેવો જ હોય ને, બે હરખા જેવા જ હોય એટલે ઈ એવો જ છે. તો ઈ પણ એ એક્સ બરાબર 0 પાસે ઈ અસતત હોય. કરો બેયનું એડિશન. લે આ લે ઓય આ બેયનો વહીવટ કરો તો આ કેટલું થાય? જીલ આ કેટલું થાય? એક્સ હા. જે એક્સ બરાબર 0 પાસે સતત છે. કેમ પણ બે ગાંડા ભેગા કર્યા જોજો. બોક્સ એક્સ 0 પાસે અસતત, ફ્રેક્શનલ પાર્ટ 0 પાસે અસતત કર્યા, બેયને મેં ભેગા સુધરી ગયા. બેયમાં ધરખમ સુધારો. તારે પછી કઈ ઘટે? જોયું? કહેતો તો કે નહીં હું કે આપણે સતત છે એવું સાબિત કરી દેવાનું છે. હલો, પાક્કું? એટલે બે ગાંડાનું સરવાળો સાચું થઈ ગયું, મતલબ સતત થઈ ગયું. જરૂરી નથી રાજકોટ A2 માંથી હમણાં ઓલો ભાઈ આવ્યો છે એમ ગાંડા થોડા સુધરે. સેમ લોજિક. હું એમ કહી દઉં કે અહીંયા 2x એટલે આ ગાંડો તો આ બેયનો સરવાળો કાંઈ ન થાય, એનું ઈ જ રે. આય ગાંડો નાય ગાંડો તો બધું ગાંડું. ધેટ મીન્સ કે સરવાળો અસતત છે. સરવાળો સતતય છે, સરવાળો અસતતય છે, મતલબ કે કન્ક્લુઝન નીકળી ગયું. બે અસતત નું સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કહી ન શકાય. એટલે કોઈ પણ હવે તમને પૂછે ને તો તમારે કહેવાનું બે ગાંડા ભેગા થાય તો શું કહેવાનું? કહેવાય નહીં સાહેબ, એ ગાંડા કહેવાય, એનું કાંઈ નક્કી નહીં. ગાંડા હોય એ હાજાય ન થાય ને સુધરે એને કાંઈ નક્કી જ ન હોય. એટલે સિમ્પલ સ્ટેટમેન્ટ લખવાનું, બે અસતત નો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર વોટ એવર ગમે ઈ કરો, એ બે અસતત નું કાંઈ કહેવાય નહીં. સતતય થાય, અસતત પણ થાય. એટલે અહીંયા લખ્યું છે મેં કહી ન શકાય, પણ ત્યાં તમારે પાછું આગળ લખી નાખવાનું સતત પણ બને અથવા અસતત પણ બને. અને નીચે એક્ઝામ્પલ લખી નાખવાનું, f of x બરાબર x બોક્સ x પ્લસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ x. એટલે આ સતત છે. મારે કંઈક બીજી જગ્યાએ લખવું પડશે. અહીંયા લખી નાખું ને, f of x બરાબર બોક્સ x પ્લસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ x બરાબર x, જે સતત. અને બીજું એક્ઝામ્પલ, f of x બરાબર બોક્સ x પ્લસ બોક્સ ઓફ 2x, જે અસતત. એટલે બે ગાંડા હાજાય થાય ને અને ગાંડાય રે. ધેટ મીન્સ કે કાંઈ ન કહેવાય. ક્લિયર છે? લખો ચાલો જલ્દી. કોઈ ડાઉટ હોય તો પૂછો.
જલ્દી જલ્દી કોઈ ક્વેશ્ચન હોય તો જલ્દી જલ્દી લખો. ઓકે, ડન. ઓકે, ચાલો આગળ વધીએ. હવે ક્વેશ્ચન આવે છે, મતલબ જે જેઈમાં પૂછાય છે એવા. પાણી વાણી ઠપકારો, પછી આપણે ક્વેશ્ચન જોઈએ. ચાલો જલ્દી જલ્દી. ડિસ્કશન નથી કરવાનું કોઈએ. જલ્દી જલ્દી ફટાફટ. તમારે પાણી પીવું હોય તો. બધાનું ધ્યાન અહીંયા. ખાલી શાંતિથી સાંભળો મને. બધાનું ધ્યાન અહીંયા આવે. જે પણ એક્ટિવિટી કરતા હોય છોડી દો. પ્રોપરલી ધ્યાન અહીંયા આવે. ડન. સમજો કે મને આવા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે અને પૂછશે એવું ફાઇન્ડ ધી નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ. મતલબ કે અસતત બિંદુઓ કેટલા છે, આવો ક્વેશ્ચન મને પૂછશે. તો હું શું કરીશ કે અસતત બિંદુઓ પૂછે છે તો સૌથી પહેલું એક લોજિક હું ચલાવીશ. કયું લોજિક ચલાવીશ? કે સર બોક્સ એક્સ ની અંદરની વેલ્યુ જ્યાં ઇન્ટીજર થાય ને એ મને અસતત આપશે. આમાં સૌથી પહેલો થોટ હોવો જોઈએ. એક્સ ની અંદરની કિંમત -3 થી લઈને 8 સુધી છે, તો એ ઇન્ટીજર ક્યાં થાય છે? એ ઇન્ટીજર થાય છે -3 પાસે, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 નથી. આટલા પાસે અસતત થાય છે. એટલે આ બધા બિંદુ પાસે અસતત આવશે. એટલે મારા નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ કેટલા હશે હું કાઉન્ટ કરું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 ડિસકન્ટિન્યુટી પોઈન્ટ છે. મતલબ મારો જવાબ 11 હોઈ શકે. મેં શબ્દ શું વાપર્યો સમજાણું તમને? હોઈ શકે. કેમ મેં આવો શબ્દ વાપર્યો? કેમ કે આની અંદર મને હજી એક વસ્તુ નડે છે. અને કઈ વસ્તુ છે? એ વસ્તુ છે -3. શું કામ મને નડે છે? કેમ કે થોડીક જ વાર પહેલા મેં શું ભણ્યો કે જો સંવૃત અંતરાલ હોય -3 પાસે સતત અસતત ગણવું પડે. સતત અસતત ગણવું પડે નો મતલબ શું? તો કે સાહેબ -3 પાસે તમારે -3 ની જમણી બાજુ, કેમ કે ડાબી બાજુ છે જ નહીં, એટલે જમણી બાજુ ગણવાની બરાબર f of -3 થવું પડે તો મારું કામ થાય એમ છે. ઓકે, -3 ઉપાડીને સીધા આમાં મૂકી દો. -3 નો બોક્સ -3. -3 થી થોડીક વધારે વેલ્યુ મને શું આપશે?
-3 ની થોડીક વધારે વેલ્યુ, -3 થી વધારે તો સીધી વસ્તુ છે -2 થી ઓછું જ હોય એનો બોક્સ જમણી બાજુનો એરો આપે, સોરી ડાબી બાજુનો એરો આપે, જમણી બાજુનો એરો નહીં, ડાબી બાજુનો એરો આપે. તો એનો બોક્સ કેટલો થઈ ગયો? એનો બોક્સ થઈ ગયો -3. એનો મતલબ થઈ ગયો કે જમણી બાજુનું લક્ષ અને ફંક્શનનો આન્સર, આનો જવાબ છે -3. આ બે તો હરખા થયા, કેમ કે -3 પાસે કન્ટિન્યુટી નો આવી, સોરી કન્ટિન્યુટી આવી. -3 અને -3 જો બેયના જવાબ હરખા છે એટલે કન્ટિન્યુટી આવી, એટલે ડિસકન્ટિન્યુટી નહીં ગણાય. એટલે ડિસકન્ટિન્યુટી માંથી ઈ પોઈન્ટને કેન્સલ કરો. બાકીના બધા પાસે મારે ગણવાનું. -3 શું કામ મેં ડિલીટ કર્યું? એક તો ઈ -3 સંવૃત અંતરાલની શરૂઆતમાં છે, અને શરૂઆતમાં મને ખબર છે, થોડીક વાર પહેલા જ મેં નોલેજ મેળવ્યું. શું નોલેજ મેળવ્યું? કે જમણી બાજુનું લક્ષ અને f(-3) આ બંનેનો આન્સર ઇક્વલ, તો વિધેય પોતે સતત કહેવાશે. એટલે એમાં ડાબી બાજુ ને જમણી બાજુ નહીં ગણવાનું. હંમેશા બોક્સ ને આવા બધા કોઈ પણ ક્વેશ્ચન હોય, સંવૃત અંતરાલનું કામ એક જ છે, જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ જરૂર હોય એ ગણવાનું. -3 ની ડાબી બાજુ છે જ નહીં કાંઈ, એટલે તમારે -3 અલગથી ગણવો પડશે. એટલે મેં અહીં લખી નાખ્યું કે x બરાબર -3 માટે સતત તમારે અલગથી ગણવાનું. અને માનો કે આમાં અસતત આવ્યું તો કાંઈ વાંધો નહીં, તો અસતત લાગશું. પણ આની અંદર અસતત નથી આવતું, તો તમારે શું કરવું પડશે? અસતત આને નહીં ગણવાનું, કેમ કે આ સતત આવે છે. હવે અસતત બિંદુ ગણો, ડિસકન્ટિન્યુટી પોઈન્ટ કાઉન્ટ કરો, ટોટલ 11 હતા, હવે આ થઈ ગયા 10. સો યોર ફાઇનલ આન્સર ઇઝ, હું લખી નાખું, ડિસકન્ટિન્યુટી પોઈન્ટ ફાઇનલ આન્સર ઇઝ 10. જલ્દી ફટાફટ આ એક ક્વેશ્ચન નોટ ડાઉન કરો ફાસ્ટ, કે આની જેવો હું તમને જાતે આપું, ક્યાં નોટ ડાઉન કરવો છે? યસ ઓર નો? આની જેવો આપું, આની જેવો હું તમને આપું, ચાલો જલ્દી. જલ્દી ચાલો. જલ્દી. યસ, ભુજ સેન્ટર આન્સર. સર 14 પોઈન્ટ હશે ડિસકન્ટિન્યુ પોઈન્ટ 14.
કેટલા ડિસકન્ટિન્યુટી પોઈન્ટ આવશે? 14. ઓકે, જોઈએ ચાલો 14 પોઈન્ટ જવાબ કે છે. 14 થી વધારે કોઈ, ઓછા કોઈ? છેલ્લો તો મારો ફેવરિટ નન, હું નાખી દઉં. હાલો, હજી બીજા 2 ઓપ્શન અવેલેબલ છે. 15. 15. ઓકે, હજી કોઈને કઈ એડ કરવું હોય તો, અથવા તો કોઈને હજી ઓછા આવ્યા હોય તો જવાબ. હાલો, અમદાવાદ 15. ઓકે, મોરબી, મોડાસા, મોડાસા સેન્ટર અમદાવાદ 15. ઓકે, 14 15 તો ટૂંકમાં સી ઓપ્શન જવા દો. હાલો, 14 15 બેમાંથી એક જવાબ આવવો જોઈએ. લેટ્સ સી. હવે ફંક્શનને પહેલા તો બોક્સ એક્સ -8 કહેવાય. હવે આ જ્યાં ઇન્ટીજર થાય છે ત્યાં તકલીફ છે મને. આટલું ક્લિયર છે? ઓકે, શું કરશું? ઇન્ટીજર તો સાહેબ -5 થી લઈને 10 સુધી જાય છે. એટલે -5 -4 -3 -2 -1 0 1 2 3 અપ ટુ 10. એટલે આ 1 થી 10, એ તો 10 થઈ ગયા. 11 12 13 14 15 ને 16. ટોટલ મારી પાસે 16 પોઈન્ટ આવ્યા. એટલે એક જવાબ તો મારો આ જે સી ઓપ્શન હતો ને એ 16 બરાબર જ છે. 16 મેં રાખ્યો. હવે ગણીએ કે એન્ડ પોઈન્ટ છે, મતલબ કે -5 ને -10, એ બે પાસે તે ગણવું પડશે. એને પૂછી લઈએ કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, તો એને જે આપણે સોલ્યુશન થતું હશે એ કરી દેવું. -5 ની જમણી બાજુ બોક્સ એક્સ -8, તો -5 ની જમણી બાજુ એટલે -5 થી વધારે વેલ્યુ, -5 થી વધારે વેલ્યુ એનો બોક્સ કેટલો થાય છે? -5 જ થાય. એટલે કેટલું થાય? -13. સેમ લોજિક, f ઓફ -5 તમે મૂકો તો -5 -8 એટલે -13, તો -13. તો આ ભાઈ તો કન્ટિન્યુ આવ્યા, તો -5 ને ભૂલી જાઓ, ત્યાં કન્ટિન્યુ આવશે. છેલ્લે 10 છે, તો 10 પાસે ગણો. લિમિટ x ટેન્સ ટુ 10 ની લેફ્ટ હેન્ડ સાઈડ બોક્સ x -8, તો એનો જવાબ આવશે 9 -8 એટલે 1. અને f ઓફ 10 ગણવા જાવ તો એ આવશે 2. કન્ફર્મ કરો તો મને, આ જ આવશે. એનો મતલબ કે આ ભાઈ કન્ટિન્યુ આવવાના છે નહીં, ડિસકન્ટિન્યુટી આવે. જુઓ ને 1 ને 2, મતલબ કે આ આવશે, આ તો આવશે, બાકીના બધાય આવશે, એટલે ટોટલ 16 હતા. નાવ આન્સર ઇઝ 15. કોઈ કરેક્શન, કોઈ ક્વેશ્ચન, એનીબડી, એની ક્વેશ્ચન, એની ડાઉટ? ક્લિયર છે? એટલે ગોખી નથી નાખવાનું કે અહીંયા 2 ક્લોઝ એટલે ટોટલ માંથી 2 ઉડાડી દો. હાલો, નહીં. આટલું ક્લિયર છે? હાલો, કોઈ ક્વેશ્ચન હોય તો, કોઈ ડાઉટ હોય તો પાક્કું? ઓકે, હવે પૂછાશે થોડુંક આની જેવું અલગ. હવે હું ટ્વિસ્ટ કરું. f ઓફ x હું આપી દઉં છું બોક્સ 2x, અને x ની કન્ડિશન આપું છું તમને -1/2 થી 3. નંબર ઓફ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ મારે જોતા છે. જલ્દી, હું જે બોલ્યો છું એ સાંભળજો. હું એવું બોલ્યો છું કે બોક્સની અંદરની વેલ્યુ જ્યાં ઇન્ટીજર બને ને એ તમારો ડિસકન્ટિન્યુટી પોઈન્ટ ગણાશે.
હે 7 આવશે? ઓકે જોઈએ. હાલો સર, યસ બોલો. 3 0 1 2. 3 આવશે. જોઈએ ચાલો. બીજા સેન્ટરો વાળા જલ્દી જલ્દી આન્સર આપો. પાંચ આવશે. 5 આવશે. 5 5 4 3 મને આટલા ઓપ્શન દેખાણા. કયા કયા? 5 4 3 ડી એક નન રાખું છે. હજી એક એક્સ્ટ્રા જવાબ? 3 4 5 મેં લખી નાખ્યા. હજી કોઈને કઈ એક્સ્ટ્રા એડ કરવું હોય તો? સાહેબ 6 6 એડ કરવા છે. ઓકે ચાલો તો 6. હવે સમજીએ. પહેલા તો મને એટલી ખબર પડી ગઈ. અહીંયા ધ્યાન હવે 10. હા અમદાવાદ વાળા શું કહો છો? તમે 7 કીધું તું? તમારી હાટુ મારે નવો ઓપ્શન બનાવવો પડશે. કાંઈ વાંધો નહીં. હવે સમજો કે x ની કિંમત જે છે એ -1/2 થી 3 માં લાઈ કરે છે. મારે બોક્સની અંદરની કિંમત જાણવી છે. એ ક્યાંથી ક્યાં લાઈ કરે છે, મતલબ ક્યાંથી ક્યાં વચ્ચે છે. તો હું બંને બાજુ 2 થી મલ્ટીપ્લાય કરું તો -1 થી લઈને 6 સુધી છે. મલ્ટીપ્લાય કરો એટલે 6 આવશે. હવે આ કિંમતની અંદર કેટલા ઇન્ટીજર બને છે એ જોવાનું. ખાસ ધ્યાન આપજો. -1 0 1 2 3 4 5 6 કેટલા ઇન્ટીજર થયા? 1 થી 6 -1 0. ઓ સાહેબ હોય 6 નો આવે. હા તો 6 નો આવે. હાલો 1 2 3 4 5 6 7 ટોટલ 7 થયા. પાક્કું. આ 7 થયા એટલે ઓપ્શન તો 7 છે. હવે પ્રોબ્લેમ ઈ છે, હું બોલું એ સાંભળજો. હવે આ 7 થયા, ઈ 7 છે કોણ? આ બહુ સમજવા જેવી વસ્તુ છે. અને હવે જે હું બોલું છું ને એ સૌથી ખતરનાક છે. એનું રીઝન છે કે આની પછીનું સ્ટેપ હું કરવા જાઉં છું ને એ કામનું છે. કેમ કે નેક્સ્ટ આપણે લેક્ચરમાં ઘણા બધા ટફ ક્વેશ્ચન ડિસ્કસ કરશું. એની અંદર હવે હું જે સ્ટેપ કરવા જાઉં છું ને એ બહુ કામનું છે. કેમ કે આ જે વસ્તુ લખી ને એ તમે કોની લખી? કોણ ઇન્ટીજર થયો? 2x ઇન્ટીજર થયો. તમારે તો આ બધા ની અંદર x જોતો છે. મતલબ કે રિવર્સમાં જાવ અને x મેળવો. શું કીધું મેં? રિવર્સમાં જાવ અને x મેળવો. એ મગજમાંથી કાઢી નાખજો કે x ઇન્ટીજર હોવો જોવે. આઈ રિપીટ, x ઇન્ટીજર હોવો જોવે, જરૂરી નથી. બોક્સની અંદરની કિંમત ઇન્ટીજર હોવી જોવે. આ સૌથી ખતરનાક સ્ટેટમેન્ટ હું બોલું છું. કેમ કે મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટને આ વસ્તુ નથી ગળે ઉતરતી. એને એવું જ સમજાય છે કે x ઇન્ટીજર હોય ને તો કન્ટિન્યુટી ન મળે. એ ખોટી વસ્તુ છે. એકચ્યુઅલમાં તમને એ સમજાવવું જોવે કે બોક્સની અંદરની વેલ્યુ ઇન્ટીજર થવી જોવે. x ઇન્ટીજર થાય ન થાય એની યારે મતલબ નથી મને. મતલબ કે આની રિવર્સમાં જાવ તો આ 2 ડિવાઈડ કરી દો. 2 ને ડિવાઈડ કરી દો એટલે હવે મને પોઈન્ટ આવા મળશે. જરૂરી નથી કે દર વખતે તમને એટલા જ પોઈન્ટ મળે.
1 2 3 4 5 6 7 આ તમારા સાચા 7 પોઈન્ટ x ના. આ એક વિચાર જે તમને ચેન્જ કરાવ્યો મેં થોડોક. બીજો વિચાર, ઈ પાછું ભૂલવાનું નથી જ તે કે આ ક્લોઝ ઇન્ટરવલ છે તો -1/2 માં અલગથી ગણવું જ પડશે. તો અમદાવાદ વાળા બધા આમ રિએક્શન બદલાવા માંડ્યા. ઓ ઈ ગણવું જ પડશે. યુ હેવ ટુ કેલ્ક્યુલેટ. અને ઈ કેલ્ક્યુલેશન ભૂલાય જ જવાનું છે. સાંભળજો, હજી કહું છું, જો અત્યારે પ્રોબ્લેમ નથી આવવાનો, કેમ કે આના ઉપરથી નીચે ગયા ને તો આ 7 હતા ને તો એના 7 જ જવાબ આવ્યા. જરૂરી નથી કે દર વખતે આના 7 જ થાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ને એટલે તમને ખબર પડશે કે અહીંયા જેટલા પોઈન્ટ હોય ને એનાથી ઘણા બધા પોઈન્ટ નીચે હોઈ શકે. ઘણું બધું ચેન્જ આવશે. મતલબ ક્વેશ્ચનમાં ઘણા બધા ડિટેલિંગમાં આપણે જવું પડશે. મતલબ નેક્સ્ટ લેક્ચર આપણો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બની જશે. કેમ કે નેક્સ્ટ લેક્ચરમાં એક તો મેં તમને ઓલો સ્ટાર કરાવીને આપ્યો, ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય, એનું ડિસ્કશન હાલશે. બીજી વસ્તુ, આનામાંથી આમાં જવાનું એ પણ થોડુંક અઘરું પડશે. ત્રીજી વસ્તુ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે અમુક PYQ ડિસ્કસ કરશું એટલે તમને ખબર પડે કે એકચ્યુઅલમાં ભણાવ્યું છે હું, પૂછાય છે હું. થિયરી તો હાવ સિમ્પલ મેં ભણાવી નાખી કે બોક્સની અંદરની વેલ્યુ જ્યાં ઇન્ટીજર થાય, જ્યાં પૂર્ણાંક થાય ત્યાં સતત ન બને. હવે તમને સમજાવવું જોવે કે એની અંદરની કિંમત એટલે આ નહીં, એની અંદરના આ. એમાં પાછો નિયમ કે આ ક્લોઝ છે એટલે ગણી નાખવાનું. અહીંયા લિમિટ x ટેન્સ ટુ ક્યાં ગયો, -1/2 ની જમણી બાજુ બોક્સ 2x. હવે કેવું મારે કામ કરવું પડશે સાંભળજો, જોજો અહીંયા ધ્યાન, બધાનું ધ્યાન અહીંયા. x ની વેલ્યુ -1/2 થી વધારે છે એને મલ્ટીપ્લાય બાય 2 કરો એટલે -1. એટલે સીધી વસ્તુ છે, 2x ની વેલ્યુ -1 થી મોટી છે તો 0 થી ઓછી હોય તો એનો બોક્સ થઈ જાય -1, તો આનો બોક્સ થઈ જાય -1. -1/2 સીધું ઉપાડીને આમાં મૂકી દો. -1/2 સીધું ઉપાડીને આમાં મૂકી દીધું -1. એટલે f ઓફ -1/2 નો આન્સર પણ -1. આ બે સરખા છે ધેટ મીન્સ આ પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી નો આવે. ઈ નો આવે એટલે જવાબ બને મારો 6. હવે આમાં નાનો અમથો ચેન્જ હું તમને આપું એટલે તરત જ તમને સમજાઈ જશે કે હું જે ઓલો ટ્વિસ્ટ કહેતો હતો ને આમાંથી આમાં, એ હું તમને હોમવર્કમાં આપી દઉં એટલે તમને ખ્યાલ આવે. ક્વેશ્ચન કંઈક આવો છે, f of x બરાબર x², કન્ડિશન તમારી સામે છે -2 to 2, ક્લોઝ ઓપન. તમે જોતા રહેજો, હું થોડીક ડિઝાઇન ફેરવી નાખું. હોમવર્કની અંદર બીજા 1-2 ક્વેશ્ચન હું તમને આપી દઉં. બધાની અંદર તમારે ડિસકન્ટિન્યુટી પોઈન્ટ ગણવાના છે. ઓકે, ચાલો જલ્દી ક્વેશ્ચન નોટ ડાઉન કરો. થઈ ગયા? ઓકે,
યસ, કઈ ડાઉટ હોય તો પૂછો. એનીબડી, એની ક્વેશ્ચન? એનીવન? ક્લિયર છે? ઓકે, તો આટલા એક્સ્ટ્રા ક્વેશ્ચન હોમવર્કમાં અને પ્લસની અંદર તમને જે આ એસએસપી આપ્યો છે આ 10-11 ક્વેશ્ચન, એટલે ટોટલ એસએસપી થઈ ગયું તમારું આટલું. કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછો. ક્લિયર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં આઈ થિંક આપણે મંડે છે નેક્સ્ટ, તો ત્યારે આપણે સારા ક્વેશ્ચન સાથે મળશું. પણ ત્યાં સુધી કન્ટિન્યુટીનો બધો પોર્શન 1 by 1 તમે બધો રિકોલ કરીને આવજો. ક્લિયર છે? એઝ વેલ એઝ આ જે ક્વેશ્ચન મેં તમને હોમવર્કમાં આપ્યા છે જેમાંથી આપણે ફટાફટ પાસ થઈ ગયા, આ બધા ક્વેશ્ચન પણ તમારે જોવાના, એકવાર સમજવાના, કેમ કે આ પણ કામની વસ્તુ છે એટલા માટે. ક્લિયર છે? ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.